સો હાય ગાઈસ, તમારા વ્લોગમાં સ્વાગત છે અને આજે અમે આવ્યા છીએ અમારા માસીના ઘરે. પ્રોગ્રામ છે આજે. કોને કોને કાંદાનું શાક ભાવે છે? મને કોઈને નહીં એમ નહીં. મારા મમ્મી રોટલા બનાવે છે. અહીંયા રોટલા શેકાય છે. ભાભી રોટલા ચોડે છે. મારા પપ્પા પાપડ શેકે છે. શાક ઓલરેડી બની ગયું છે. તો ચાલો બધા આવી જાવ ખાવા. હેલો જીજુ. હેલો દીદી. ચાલો પાપડ ખાવા. હેલો. 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 અહીંયા બેઠા છે બધા ભાઈઓ. હેલો દીદી. હેલો ભાભી. મમ્મી હેલો. મમ્મી. મમ્મી હેલો. હેલો માસી. માસી. માસી કેમ કોઈ સાંભળતું નહીં? હેલો માસા. તમારા માસીનું ધ્યાન છે ને એકદમ રોટલા બનાવવામાં છે એટલે ઓ હા જવા બને છે એકદમ. જો મારો રોટલો જો મોટો બની ગયો એટલે મારું ધ્યાન નહોતું. મમ્મી જો લોટ બનાવે છે. હેલો. ચાલો હું પણ રોટલા બનાવું છું. ચાલો બધા શાક ખોલો તો શાક જો આવી છો ડેડી. ઓ વિડિયો લે શું ક્યાં એ વ્લોગ બનાવે છે. વ્લોગ હાય કરો. હાય. જો દીદી જીજુ એ અત્યારે બહાર ગયા છે. જો જીજ્ઞા દીદી રોટલો કરે છે. જેવા જીજ્ઞાબેન છે ને આ રીલ ઉતારવા માટે રોટલા ટીકે છે. રીલ ઉતારે છે અહીંયા અને જો તમને લાઈવ બતાડું. જો રીલ બને છે, બીજું કાંઈ નથી. આ એવું નથી પણ થોડોક રોટલો આવડે. થોડોક જ આવડે છે. જો લગભગ મેં આ વિડીયો શરૂ કર્યો ને એને 30 સેકન્ડ થઈ છે પણ રોટલો એવડો ને એવડો છે, મોટો નથી. અમારા ગામના રાજુ ફુવા જો પાપડ શેકે છે. સાચું જો ગાઈસ વિડિયો ચાલુ જ છે. કચ્ચા પાપડ કચ્ચા પાપડ પક્કા પાપડ કચ્ચા પાપડ પક્કા પાપડ મારો ભાભી પણ રોટલા કરવા લાગ્યા છે. હું ત્યાં લેતો વાળ આવ્યો રોટલામાં. કારો ના બનાવો ને એટલે એમાં ખરે માથા માટે. શું કરો છો તમે? બસ સ્લાડ બનાવું છું ટામેટાનો. ચાલો ખાવા જમવા. What's this? ગોળ. શિયાળામાં ગોળ ખાવાની બહુ આનંદ આવે, મજા આવે. મારે કોઈ મોકલો. કાજુ ને એવું દેખાય એમ રાખજો. એ બધું વયું જ જાય ને એવી રીતે હલાવો એમ. ઈ તો રહે જ તે એમ. ખોટું ન હલાવતા હોય એમ. આપણે મોહનથાળમાં કેવા કાપા પાડીએ પણ મારે ઝૂમ કરીને લેવો છે. લો નહીં. બોલ તો ખરી આ કાંદાનું શાક એમ. ગાઈસ એક વાત કહેવાની તો ભૂલી જ ગઈ. આજે છે મકર સંક્રાંતિ. બસ પણ હવે
ગાઈસ બહુ જ ફાઇન મસ્ત શાક બન્યું છે, જોઈને જ મોંમાં પાણી આવી ગયું. બહુ જ ફાઇન છે. ને જો ગાઈસ આ છે રોટલો, આ છે શાક, આખા કાંદાનું સલાડ વિલાયક ટોમેટો, હાલો આ છે ડુંગળી અને આ છે ગોલ. અને અહીંયા બધા જમવા બેસી ગયા છે. અત્યારે જસ્ટ મૂકો છે રોટલો, પતલો બન્યો છે થોડો. દીદી અહીંયા જો તો. ઓ માય ગોડ, આંખમાં આંસુ આવી ગયા. તાપ છે એટલે રડતા નથી હે. યમ્મી યમ્મી શાક રોટલો ખાવા ચાલો. આ લોકો જમવા બેસી ગયા છે. કેટલું ઝૂમ આવે. બીજું કેવું છે બહુ મસ્ત એકદમ. ભાઈ? બહુ મસ્ત જોરદાર. ભાઈ જવાબ માસા કેવું છે? આવો સાચી વાત છે, ઘરના જ કામ નો લાગે. ખાવા આવો તો ખબર પડે. માસા કેવું છે? એકદમ સરસ. માસી મને દુખતું. અને આ મસ્ત ગરમા ગરમ રોટલા બનાવે છે માસી. ચાલો ખાવા રોટલા અને શાક. અને આ મમ્મી બધાને પીરસે છે. હેલો મમ્મી. સો ગાઈસ અત્યારે મેં જમવા બેઠી છું. ડુંગળીનું શાક ખાતા શરમાવ છો? ના તો નહીં શરમાવાનું. કોઈ આપી નહીં જાય. તમને કોઈ શાક બીજું નહીં બનાવી દે. અમારે જાતે શાક લેવું પડશે. એટલે ખાતા શરમાવશો? નહીં. આમ બોલવાનું. ગર્લ્સ જમવા બેઠા છે. એટલા જમવા બેઠા છે, એટલી જમવા બેઠી છે. ચાલો ભાઈ જેન્ટ્સ ખાઈ લીધું. જમવા બેઠી, જમવા બેઠી, જમવા બેઠી, જમવા બેઠા, જમવા બેઠા, જમવા બેઠા, જમવા બેઠા. વુમન ઇઝ eating together. સ્ટોરેજ કોઈ નહીં. ચાલો મારા હાથનો રોટલો ખાવા. હા ચાલો ચાલો ભાઈ. ડબ્બો ભરીને આપણા ઘર આગળ લેતા જાજો. જરા હાથ નો કરવા દીધો. અચ્છા લવ સડા હવે હીખી લીધું ને ફૂલ બનાવશું. ઓનલાઈન હાલો હાલો હમણાં આવી હો. ઓનલાઈન ચાલો હવે બની જાય પછી દેખાડું. ઓકે. બની જાય પછી દેખવાનું. એમાં ગ્રેવી પહેલું હવે શું રોટલા બનાવવાની નવી સ્ટાઈલ આમાં જોતા હોય એટલે આપણને એમ થાય કે મોટો થઈ ગયો. ચાલો ભાઈ ઓલમોસ્ટ રેડી છે રોટલો સ્મૃતિબેન ના હાથનો. જો રોટલામાં ગુલાબ નાખવો. તેલ નાખવાનું. ચાલો ભાઈ રોટલો રેડી થઈ ગયો છે. હવે બસ ચડે એટલી વાર. અરે વાહ. આવો કેમ રોટલો થયો છે તમારો ગાંગરા જેવો? એક પોપડી બીજી પોપડીને ફેરવે છે. સક્સેસફુલ. રેડી રોટલો એકદમ ઓકે. ઓકે બતાવો મને. સરસ. તો ગાઈસ અહીંયા બધા પતંગ હજુ નહીં ચગાવ્યા, એટલા બધા ચાલો ગાઈસ તમને નેક્સ્ટ બ્લોગમાં મળું. બાય.